તો ગાઈસ અત્યારે અમે મથુરાથી ટ્રેનમાં બેસી ગયા છે અને અત્યારે વાગ્યા છે રાતના 11 અને આ લોકો જો ચીઝ ઢોસા, પછી આ કુકીઝ, પછી હાઈડ એન્ડ સીક બિસ્કિટ, સોલ્ટેડ વેફર, પછી બીજું શું છે? કોરિયન મેગી ને આ બધું ખોઈલું છે. અમને બનાવશે. તું બનાવવાની આસુ હમણાં? બનાવી દે નહીં જોઈ લો. જો 11 વાગે આ બધું કોણ ખાય ગાઈઝ? હમણાં એ પણ ડિનર કરી નાખ્યું. હા હમણાં ડિનર કર્યો, થોડોક ટાઈમ કલાક પહેલા ડિનર કર્યો ને આ બધું ચાલુ થઈ ગયું ને અમારે સુવાની બધી તૈયારીઓ ચાલે જ. જો આપણો મસ્ત સેટઅપ અહીંયા લગાવી દીધો છે. ધ્રુવી મારી સામે છે, નીચે સોનું છે, બાજુ યશ, આસુ, બરાબર. હા આવી તો મસ્ત સેટઅપ થઈ ગયો છે. અને ચોઈટુ બાકી લોકો આ સાઈડ છે, અહીંયા આ સાઈડ. તો હું કરું બોલો. હમણાં જેવું ખુલે ને એવું તું ફટાફટ ખાય. હું મારે નહીં એટલું, મારું તો અત્યારે ડેઝર્ટ ચાલે છે. હે ડિનર થઈ ગયું, હવે ડેઝર્ટ કરો. બરાબર છે. જેવું ગાઈઝ આ ડેઝર્ટ ફેઝર્ટ બધું આપણે કઈ સમજ પડે નહીં, આપણે તો હાવ દેશી માણસ, બરાબર. બાકી આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ ફોલો બધું કરતા હોજો. બાકી વસ્તીમાં રહેવાનું કશું નહીં, આ ખાવાનું પીવાનું આ જ છે. હાર્દિક અને રૂવાનું લાઈફ. તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા.